કોઈ રામ બને, લક્ષ્મણ બને, સીતા બને, રાવણ બને, હનુમાનજી બને, જાંબવંતજી બને, અંગદજી બને, એમ કરી આખી રામાયણ ભજવતા, એવું નાટક કરતા, નાટક ભજવતા ને તો આખું ફર્યું ભેગું થઈને, આખું ગામ ભેગું થઈને નાટક જોવા જતું અને એવો આનંદ કરાવો, એમાંથી રામાયણનો બોધય શીખવા મળે. આજ બધું એ બધા જમાના જતા રહ્યા. એ ભાગ્ય કોઈક ગામડાઓ જોવા મળતું હશે અત્યારે, અને ધન્ય છે એ ગામ કે જ્યાં આવા ભવય કરવા વાળા ભવય આવે છે અને એ ભગવાનનું નાટક ભજવે છે. એ ધન્ય છે એમની પરંપરા, એમની ધન્ય છે એમની પેઢીને, એ ધન્ય છે એ ગામને. હજુ આ ચલાવી રાખ્યું છે. આ શું ખોટું? પણ આજે જમાનો ધીરે ધીરે જતો રહે છે. પેલા ભજન ગાવા વાળા આયા હતા, ખબર છે ને? સવારમાં ઝાલર વગાડીને ભજન ગાવા વાળા આયા હતા. મેં એમનું સન્માન કેમ કર્યું? એટલે કર્યું કે છેલ્લી પેઢી છે કે સવારમાં ઉઠી અને ભગવાનનું નામ સંભળાવે છે.